મલ્ટિપલ માયલોમા શું છે? મલ્ટિપલ માયલોમા એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેને કારણે શરીરમાં હાડકાં ઉપર, કિડની ઉપર, કેલ્શિયમ ઉપર અને શરીરના બોન મેરો કે જ્યાંથી લોહી બને છે એટલે કે શ્વેતકણો, દ્રાગકણો અને હિમોગ્લોબિન ઉપર અસર થાય છે. કઈ ઉંમરમાં અને જેન્ડરમાં આ પ્રકારનું કેન્સર વધારે કોમન છે? વેસ્ટર્ન ડેટા પ્રમાણે મીડિયન એજ ઓફ ડાયગ્નોસિસ અરાઉન્ડ 60 યર્સ છે, એટલે કે 60 વર્ષની ઉંમરે મોટે ભાગે આ પ્રકારના પેશન્ટનું નિદાન થાય છે. 45 to 50 યરની એજ પર અમે ડાયગ્નોસિસ થતા જોઈએ છીએ અને મહિલાઓ કરતાં પુરુષોમાં આ પ્રકારના કેન્સરનું પ્રમાણ વધારે હોય છે અને જીનેટિક ફેક્ટર્સ પણ આ પ્રકારના કેન્સરમાં મહત્વનો ભાગ ભજવે છે. મલ્ટિપલ માયલોમાના લક્ષણો શું હોય છે? શરીરમાં વારંવાર લોહીનું પ્રમાણ ઘટી જવું અને દર્દીને વારંવાર લોહી ચડાવવાની જરૂર પડે. શરીરમાં કિડની પર સોજા આવવો, શરીરમાં હાડકાં પોચા પડી જવા અને થોડોક જ ટ્રોમા થાય અને ફ્રેક્ચર થઈ જાય. શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જવું. માયલોમા કેન્સરનું રિકવરી રેશિયો અને પર્સન્ટેજ ઓફ ઓકરન્સ શું છે? ગ્લોબોકોન ઇન્ડિયન ડેટા 2022 ના પ્રમાણે 16,526 લોકોને મલ્ટિપલ માયલોમા નામના કેન્સરનું નિદાન થયું છે અને તમે રિકવરી રેટની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી એ 60% હોય છે. મલ્ટિપલ માયલોમાના નિદાનના મેથડ શું છે? બોન મેરોની પ્રક્રિયા. બોન મેરો એટલે કે થાપાના હાડકામાંથી અમુક પ્રકારનું બ્લડ અને બાયોપ્સી લઈએ છીએ અને એ પ્રમાણે મલ્ટિપલ માયલોમાના કેન્સરનું નિદાન થાય છે. આખા શરીરનો સીટી સ્કેન, જેને અમે પેટ સ્કેન બી કહીએ છીએ, એ મહત્વનો ભાગ ભજવે છે. એની સાથે અમુક પ્રકારના બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટનું ખૂબ જ મહત્વ છે. મલ્ટિપલ માયલોમાના કેટલા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે? મલ્ટિપલ માયલોમામાં કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને અમુક પ્રકારના પેશન્ટને અમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે હાડકાનો માવો ચેન્જ કરવાની પ્રક્રિયા. અમુક પેશન્ટને અમે રેડિયેશન થેરાપી એટલે કે શેક થેરાપી પણ આપીએ છીએ. અત્યારે જે બે નવી ટ્રીટમેન્ટ છે જેમાં ઇમ્યુનોથેરાપી અને કાર્ટી સેલ થેરાપી છે.